ठीक है, करवा देते हैं। सब ठीक है ना? कर दिया। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર સ્વયંપ્રભા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે યુરોપના ઇતિહાસના સંદર્ભમાં પ્રથમ વિશ્વયુદ્ધ બાદની ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુષ્ટિકરણની નીતિ ચર્ચીશું. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ આપણે અગાઉના સેશનમાં જોયું તે પ્રમાણે પરસ્પર હરીફ હતા. ખાસ કરીને ઇંગ્લેન્ડ પોતાના આર્થિક હિતોની વચ્ચે કોઈ ન આવે તેનું સવિશેષ ધ્યાન રાખતું હતું. ફ્રાન્સની વાત કરીએ તો ફ્રાન્સ મહત્વાકાંક્ષી જરૂર હતું, પરંતુ સમયની દ્રષ્ટિએ વાત કરીએ તો છેલ્લા ઘણા બધા વર્ષોથી ફ્રાન્સની સ્થિતિ બરાબર નથી ચાલતી. આપણે યાદ રાખવું જોઈએ કે 1870ના ફ્રાન્કો પ્રશિયા યુદ્ધથી ફ્રાન્સની સ્થિતિ બરાબર ચાલતી ન હતી. એ યુદ્ધની અંદર પ્રશિયાના હાથે એનો પરાજય થયો હતો. પ્રશિયાના સદનસીબે અને ફ્રાન્સના બદનસીબે બિસ્માર્ક એણે પ્રશિયાને, હવે જર્મનીને મજબૂત કરવા માટે જે નીતિ અખત્યાર કરી એ નીતિને પરિણામે ફ્રાન્સ ખાસ કરીને યુરોપના દેશોમાં એકલું અટુલું પડી ગયું. બિસ્માર્કનું 1888ની અંદર 90ની અંદર પતન થયું. એને રાજીનામું આપવાની ફરજ પડી અને વિલિયમ કેસર દ્વિતીયએ આક્રમક નીતિ અખત્યાર કરી ત્યારે ફ્રાન્સ તો અત્યાર સુધી ડરેલું હતું જ, પરંતુ ઇંગ્લેન્ડને એવો કોઈ ડર ન હતો.
પરિણામે ઇંગ્લેન્ડ એ વખતે ફ્રાન્સને મદદ નહોતું કરતું, પણ હવે વિલિયમ કેસર દ્વિતીય એટલો આક્રમક બન્યો હતો કે જેને પરિણામે ઇંગ્લેન્ડને પણ પોતાની સુરક્ષા સામે ભય ઊભો થતો હોય તેવું લાગ્યું. પરિણામે ઇંગ્લેન્ડે જર્મની વિરુદ્ધ, અથવા તો કહીશું કે વિલિયમ કેસર દ્વિતીય વિરુદ્ધ ફ્રાન્સનું તુષ્ટિકરણ કર્યું, ફ્રાન્સ સાથે મિત્રતા કરી, જોડાણ કર્યું, જૂથ બનાવ્યું, જેમાં બીજા દેશો પણ ઉમેરાયા અને જે આગળ જતા મિત્ર રાષ્ટ્રો તરીકે ઓળખાયા. આપણે યાદ રાખીશું કે ઇંગ્લેન્ડે અહીંયા રશિયા સાથે મિત્રતા જર્મની તરફથી જે ભય ઊભો થયો હતો એને પરિણામે કરી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી એ ભય પૂરો થઈ ગયો. એ ભય તો પૂરો થઈ ગયો, પરંતુ ભવિષ્યની અંદર ભય આવે જ નહીં, અને આવે તો સૌથી પહેલો ભય ફ્રાન્સ તરફથી આવે. કારણ બહુ સરળ છે, તમને ખબર હોવી જોઈએ કે હજી હવાઈ દળ એનું મહત્વ એટલું વધ્યું ન હતું. ભૂમિદળ અને નૌકાદળ યુદ્ધના સંદર્ભમાં અગત્યના હતા. ઇંગ્લેન્ડ ચારે બાજુ સમુદ્રથી સુરક્ષિત હોવાને પરિણામે એને નૌકાદળની અગત્યતા વધારે હતી, અને એનું નૌકાદળ યુરોપના અન્ય દેશો કરતા વધારે શક્તિશાળી હતું. પણ આમ છતાં કોઈ શક્તિશાળી બને, જે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા થયું કે જર્મનીએ 1893ની અંદર કે 95ની અંદર નૌકાધારો પસાર કરીને એવું કીધું કે અમારું નૌકાદળ એટલું તાકાતવર હશે, અદ્યતન હશે, સુસજ્જ હશે કે ભવિષ્યમાં જો કોઈ મહાનમાં મહાન શક્તિ, એ નામ નથી દીધું પણ નિર્દેશ ઇંગ્લેન્ડ તરફ હતો, મહાનમાં મહાન શક્તિ પણ જો જર્મનીના નૌકાદળને પડકારવાનું સાહસ કરશે તો એની મહાનતા સામે ભય ઊભો થશે. તો આ રીતે જો જર્મની તરફથી ઇંગ્લેન્ડના નૌકાદળને પડકાર પ્રાપ્ત થતો હોય તો જર્મની તો ઇંગ્લેન્ડથી ઘણું દૂર હતું, ફ્રાન્સ વધારે નજીક હતું. એટલે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર હવે જર્મનીની તો હાર થયેલી હતી. ફ્રાન્સ એની નજીક હતું પણ મિત્ર હતું.
પરંતુ રાજકારણની અંદર મિત્ર ઉપર પણ ભરોસો રાખવામાં આવતો હોતો નથી. અને કદાચ એવું લાગે કે જે સૌથી વધારે નજીક છે એના તરફથી સૌથી વધારે ભય આવી શકે, માટે એનાથી જે રાજનીતિને સારી રીતે સમજે છે એવા લોકો પોતાના નજીકના લોકોથી પણ બહુ જ સાવચેત રહેતા હોય છે. અવિશ્વાસ નથી રાખતા, વિશ્વાસ રાખે છે, પણ સાથે સાથે સાવધ રહેતા હોય છે કે જે કંઈ બને તો એ નજીકમાંથી બની શકે. પરિણામે ઇંગ્લેન્ડ એક સુરક્ષાના ભાગરૂપે પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સ જે છે એને યુદ્ધ સમયે જે સપોર્ટ કરતું હતું એટલો સપોર્ટ કરવાની એની ઈચ્છા ન હતી. સાથે સાથે એ એવી પણ આશા રાખતું હતું કે આ ફ્રાન્સ જે છે તે શક્તિશાળી થાય તો એના ઉપર કોઈ ચેક મૂકનાર હોવું જોઈએ, અને એ જર્મની બરાબર ભૂમિકા ભજવી શકે તેમ ઇંગ્લેન્ડની દ્રષ્ટિએ હોવાથી પ્રથમ વિશ્વયુદ્ધ પછી પેરિસ શાંતિ સંધિની અંદર, વર્સેલ્સની સંધિની અંદર યુદ્ધ વળતર નક્કી કરતી વખતે આ બધી બાબતોની અંદર એ જર્મની પરત્વે ફ્રાન્સ જેટલું કડક રહેવા નહોતું માંગતું, અને એ રીતે એ જર્મનીનું તુષ્ટિકરણ કરી રહ્યું હતું. ફ્રાન્સની આપણે વાત કરીએ તો ફ્રાન્સના માટે જર્મનીથી તો પોતાને સુરક્ષિત કરવાનું જ હતું. બ્રિટન તરફથી એને કોઈ ભય ન હતો. આપણે એ યાદ રાખીશું. બ્રિટન ભય રાખે છે, ફ્રાન્સને બ્રિટનનો ભય નથી. કેમ કે ફ્રાન્સને પોતાને ખબર છે કે અમે બ્રિટન સાથે સ્પર્ધા નથી કરવાના. ઇતિહાસ એવું બતાવે છે કે ફ્રાન્સે બ્રિટન સાથે સ્પર્ધા નથી કરી. અને સ્પર્ધા ન કરીએ તો ત્યાં યુદ્ધની પણ કોઈ શક્યતા નથી રહેતી. અને ઇતિહાસ બતાવે છે કે બ્રિટને ફ્રાન્સ ઉપર એવું કોઈ આક્રમણ કર્યું નથી, કે એની આર્થિક નીતિ પણ એવી ન હતી કે જે બ્રિટનના આર્થિક હિતોને પડકારે. ફ્રાન્સ પોતાની શક્તિ વધારે છે, પણ આપણે યાદ રાખીશું કે જે રાષ્ટ્રવાદ કે જેનો હેતુ પોતાના દેશને મહાન બનાવવાનો હોય છે, પરંતુ અન્યના ભોગે નહીં, એમ અહીંયા
જ્યાં સુધી બ્રિટન અને ફ્રાન્સની વાત છે, તો જ્યાં સુધી મારું જ્ઞાન છે, માહિતી છે, ત્યાં સુધી હું એમ કહીશ કે ફ્રાન્સે બ્રિટન સાથે આર્થિક સ્પર્ધા નથી કરી. એટલે કે જ્યાં એના હિતો હતા ત્યાં જ એણે સ્પર્ધા કરીને એ બંનેના આર્થિક હિતો ટકરાય એવું નથી કર્યું. પણ જે બીજી જગ્યા હતી કે જ્યાં એને વિકાસ કરવાની મોકળી તક મળે તેમ હતી, એવા પ્રદેશોની અંદર એણે પોતે જે છે પોતાનો વિકાસ કરવાનું મુનાસિબ માન્યું હતું. કોઈ નાના નાના પ્રસંગો હોઈ શકે, આફ્રિકાની અંદર, ભારતની અંદર, પણ એને અવગણી શકાય. એવા કોઈ ન હતા કે જેને એવું કહેવાય કે એક નીતિ, પોલિસી જેને કહીએ કે બ્રિટન સાથે જે છે સંઘર્ષ કરવો, એવી ન હતી. હા, ક્યારેક આર્થિક હિતો ટકરાતા હોય તો પોતાના હિતોને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવે, પણ હેતુ જે આક્રમક કે આક્રમણનો જેને કહીએ, એ રાજકીય હોય, લશ્કરી હોય કે આર્થિક હોય, એ ન. વિકાસ દરેક દેશ કરે, એનો હક છે, પણ મેં કહ્યું તેમ રાષ્ટ્રવાદના ઉદાત્ત સ્વરૂપની જેમ એ વિકાસ કરવાની વાત છે. યુરોપ અને આખી દુનિયા જ્યારે અંગ્રેજીનો સ્વીકાર કરતી હતી, અંગ્રેજીને પ્રાધાન્ય આપતી હતી, ત્યારે ફ્રાન્સની અંદર કે એના સંસ્થાનોની અંદર અંગ્રેજ ભાષા કરતા ફ્રેન્ચ ભાષાને જ મહત્વ આપેલું છે. અને એ રીતે જેને આપણે રાષ્ટ્રવાદનું ઉદાત્ત સ્વરૂપ કહીએ, એનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એ જ્યારે જુદી જુદી જગ્યાએ, હવે બ્રિટન સિવાયની વાત કરીએ તો પોતાના આર્થિક હિતોને સુરક્ષિત કરે છે કે વિકસિત કરે છે, ત્યારે એને અન્ય કોઈની સાથે ટકરાવ થાય એવું બને. પરંતુ એ વખતે ફ્રાન્સ બરાબર એવું ધ્યાન રાખે છે કે એના જેની સાથે સંઘર્ષ છે એની અંદર ઇંગ્લેન્ડ જે છે એ ફ્રાન્સના હરીફ સાથે જે છે દોસ્તી ન કરે. કે એ દેશોને જે છે એવી કોઈ મદદ ન કરે કે જેથી, જર્મનીની વાત અલગ છે, યાદ રાખીશું આપણે, પણ જ્યાં બીજી જગ્યાની વાત છે, સંસ્થાનોની વાત છે ખાસ કરીને, તો ત્યાં આગળ આ વાતનું ધ્યાન રાખવામાં આવેલું છે. ફ્રાન્સ એના ઉપર જ્યારે પણ જોખમ ઊભું થાય ત્યારે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે કે એનો પડકાર આપણે એકલા હાથે નથી કરવાનો, એની અંદર બ્રિટનનો સહયોગ મેળવીને આ કામ કરવાનું છે. અને માટે ફ્રાન્સ જે છે એ
ઈચ્છતું ન હોવા છતાં બ્રિટન વિરુદ્ધ જઈને એકલા જર્મનીની સામે એને પડવું નહીં હોવાથી એ ઘણા બધા નિર્ણયો જે છે એ કમ અને અથવા તો મજબૂરીથી એવા લે છે કે જેને પરિણામે જર્મનીનું તુષ્ટિકરણ થાય છે. દાખલા તરીકે જ્યારે જર્મનીનું નિશસ્ત્રીકરણની વાત હતી અને પછી જર્મની શસ્ત્રીકરણ તરફ આગળ વધે છે, ત્યારે ફ્રાન્સ એની તરફેણમાં ન હતું, પણ બ્રિટનના સાથ વગર એ ન તો પોતે વ્યક્તિગત રીતે કે રાષ્ટ્રસંઘના ભાગરૂપે જર્મની વિરુદ્ધ કોઈ પગલાં લેવા માંગતું હતું. અને પરિણામે ઇંગ્લેન્ડે તો તુષ્ટિકરણ કર્યું છે, ફ્રાન્સે પણ જર્મનીનું તુષ્ટિકરણ કર્યું. નિશસ્ત્રીકરણની વાત હોવા છતાં જ્યારે જર્મની જે છે પુનઃ શસ્ત્રીકરણનો આરંભ કરે છે, ત્યારે ફ્રાન્સ આંખ આડા કાન કરીને તુષ્ટિકરણ કરે છે. આવી જ રીતે જે બીજી બધી ઘટનાઓ જે છે બનતી ગઈ, રાઇનલેન્ડની અંદર નિશસ્ત્રીકરણ હતું, ત્યાં પણ જર્મનીએ શસ્ત્રીકરણ કર્યું, કિલ્લેબંધી કરી, જર્મનીનું તુષ્ટિકરણ કરવામાં આવ્યું. આવી રીતે અનેક જગ્યાએ બ્રિટન અને ફ્રાન્સ જે છે જર્મનીનું તુષ્ટિકરણ કરે છે. પરંતુ આ બધા તુષ્ટિકરણની અંદર મારે જે સિરમોર વાત કરવી છે કે જે બંનેને લાગુ પડતી હતી, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને સમાન રીતે, તે એ હતી કે આ બંને દેશોને સામ્યવાદનો ભય લાગતો હતો. ફ્રાન્સ કરતા પણ ઇંગ્લેન્ડની અંદર સામ્યવાદ ઝડપથી આગળ વધતો હતો. ઇંગ્લેન્ડનો મજૂર પક્ષ પ્રથમ વિશ્વયુદ્ધના ઇલેક્શનોની અંદર વધારે ને વધારે સીટો પ્રાપ્ત કરતો જતો હતો. રાજનીતિની અંદર પણ એમના પક્ષનું મહત્વ વધતું જતું હતું. આવા સંજોગોની અંદર ઇંગ્લેન્ડ એની ઈચ્છા તો આ સામ્યવાદ જે છે એનું બાળ મરણ કરવાની હતી. યુદ્ધ ચાલતું હતું ત્યારે રશિયામાં ક્રાંતિ થઈ હતી. રશિયા મિત્ર રાષ્ટ્રો તરફ હતું.
અને લેનિને એક તરફે યુદ્ધ વિરામ જર્મન મોરચે લાગુ કર્યો. એને પરિણામે મિત્ર રાષ્ટ્રો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, કારણ કે જર્મનીનું એ તરફની સૈન્ય શક્તિ હવે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના મોરચે વધારે તાકાતથી લડે તેમ હતું. અને પરિણામે એ લોકોએ રશિયાને વિનંતી કરી હતી કે તમે યુદ્ધમાં ચાલુ રહો, પણ રશિયાએ એવું કર્યું ન હતું, એટલે નારાજ હતા જ. નંબર 2, સામ્યવાદી અર્થવ્યવસ્થા, ખાસ કરીને એનાથી આ દેશોના સુખી લોકો, ઉદ્યોગપતિઓ, ધનવાન લોકો, એમને ડર હતો, કારણ કે સામ્યવાદ એ મૂડીવાદી અર્થવ્યવસ્થાનો નાશ કરવા માંગતો હતો. સંપત્તિનું રાષ્ટ્રીયકરણ કરવા માંગતું હતું. વિશેષાધિકારો નાબૂદ કરવા માંગતું હતું. કામ કરે તે ખાય અને કામ કરે તેના મતાધિકારમાં માનતું હતું. શ્રમજીવીઓની સરમુખત્યારશાહીમાં માનતું હતું. વર્ગ વિહીન સમાજ રચનામાં માનતું હતું. આ બધું ઉપલા વર્ગના લોકોના માટે પચાવવું સરળ ન હતું, અને એમને એમ લાગતું હતું કે આ બધું જો આપણા દેશમાં થાય તેમને બહુ જ ભય લાગતો હતો. અને પરિણામે લોકો ઈચ્છતા હતા કે રશિયામાં સામ્યવાદનું બાળ મરણ થાય ને ત્યાંથી એ બીજે ક્યાંય તો આગળ વધે જ નહીં. એમણે સામ્યવાદના વિરોધીઓને ઉશ્કેર્યા. રશિયામાં આંતરવિગ્રહ થયો, પરંતુ એમાં પણ બોલ્શેવિકોની જીત થઈ. ત્યાર પછી મૂડીવાદી દેશો માટે થોડીક રાહતના સમાચાર એ હતા કે રશિયાની અંદર લેનિન શુદ્ધ સામ્યવાદી નીતિ અખત્યાર કરવામાં નિષ્ફળ ગયો હતો. એને થોડીક પીછેહટ કરીને નવી આર્થિક નીતિ અમલમાં મૂકવી પડી હતી, અને મૂડીવાદી તત્વોને કેટલેક અંશે પુનઃ અર્થવ્યવસ્થાની અંદર સ્થાન આપવું પડ્યું હતું. સાથે સાથે મિત્ર રાષ્ટ્રોને પણ ગરજ તો હતી જ થોડુંક કૂણું વલણ અખત્યાર કર્યું, પણ તેમ છતાં એ લોકો સામ્યવાદને નાબૂદ તો ન કરી શક્યા. સામ્યવાદ ત્યાં મજબૂત થયો, ધીમે ધીમે વિકાસ કરતો થયો. મૂડીવાદી દેશોએ પોતાના બધા જ પ્રયત્નો કર્યા, પણ સામ્યવાદને આગળ વધતો અટકાવવામાં એ નિષ્ફળ ગયા. અને એમાં પણ જ્યારે સ્ટાલિન સત્તા ઉપર આવ્યો ત્યાર પછી
સામ્યવાદ વધારે ને વધારે દ્રઢ થતો ગયો. સાથે સાથે સમય પણ એવો હતો કે સ્ટાલિનને અન્ય દેશોની મિત્રતાની જરૂર હતી, ખાસ કરીને આર્થિક હિતોના સંદર્ભમાં, અને મિત્ર રાષ્ટ્રોને પણ આર્થિક હિતોના સંદર્ભમાં રશિયાનું બજાર અને કાચો માલ જોઈતા હતા. એટલે ગરજના માર્યા બંને એક બાજુ હાથ મિલાવતા હતા, પણ અંદર ખાને મિત્ર રાષ્ટ્રોએ હજી પણ સામ્યવાદને હૃદયથી સ્વીકાર્યો ન હતો, અને એમના તમામ પ્રયત્નો ચાલુ હતા કે આ સામ્યવાદ જે છે એનું પતન કેવી રીતે કરવું, કરી શકતા ન હતા. એવા સંજોગોની અંદર જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ પછીની હતાશાની અંદરથી ઇટાલીની અંદર મુસોલિની અને જર્મનીની અંદર હિટલર ઉદય પામી રહ્યા હતા, ત્યારે આ બંને દેશોએ, ખાસ કરીને બ્રિટને વધારે ટકાવારીમાં, આ બંને સર્વખત્યારોને મદદ કરી અને એ રીતે એમનું તુષ્ટિકરણ કર્યું. ઘણી બધી વસ્તુઓના મિત્રો ડાયરેક્ટ પુરાવા આપણને ન મળે, ઘણી બધી વસ્તુ આપણે પૂર્ણ વિરામ મૂકીને ન કહી શકીએ, પણ અંદેશો જે છે એ સત્ય શોધી કાઢતું હોય છે. દાખલા તરીકે ભારતની અંદર કેટલાક લોકોના અકસ્માતમાં મૃત્યુ થયેલા છે. મને અહીંયા નામ બોલવા કે ના બોલવા એ ખબર નથી પડતી, મારાથી બોલાય કે ન બોલાય માફ કરશો. મારો અહીંયા કોઈ ઈરાદો નથી, કોઈ વૃત્તિ નથી, મારે ફક્ત વિદ્યાર્થીઓને ઇતિહાસ સમજાવવો છે. મારાથી કોઈ ભૂલ થઈ જતી હોય તો માફ કરશો. આપણે જાણીએ છીએ કે સમાજની અંદર સુભાષચંદ્ર બોઝ, લાલ બહાદુર શાસ્ત્રી, મથાઈ, ઇન્દિરા ગાંધીના સચિવ, અંગત સચિવ, સંજય ગાંધી, આ બધા લોકોના સરકારી ચોપડા પ્રમાણે એક્સિડન્ટમાં ડેથ થયેલા છે. સુભાષચંદ્રના સંદર્ભમાં તો હજી એક્સિડન્ટ થયો એ ખબર નથી, કઈ રીતે મોત થયું એ જ રહસ્ય છે. પણ પ્રજાની અંદર એક એવી લાગણી છે કે એમનું મોત નથી થયું, એમનું મોત કરવામાં આવ્યું છે. અને આવું જ બાકીના આપણે જેના નામ દીધા તેવા અને બીજા પણ કેટલાય લોકો કે જેમના માટે જે છે એ પ્રજાને એવો અંદેશો છે, એમના મોત નથી થયા, પણ મોત
કોઈ કારણોસર જે છે કરવામાં આવ્યા છે, પ્રજા માને છે. પ્રજા પાસે પુરાવા નથી હોતા, એને મળે પણ નહીં, ને તે શોધવાની ઘણી બધી બાબતોમાં જરૂર પણ લાગતી નથી હોતી. ખબર પડી જાય. એક શિક્ષક તરીકે અમારી પાસે ઘણી વખત વિદ્યાર્થીઓ આવીને ખોટું બોલે, અમે પુરવાર કરવા નથી જતા. અમને ખબર પડી જાય છે કે આ વિદ્યાર્થી એ સાચું નથી બોલી રહ્યો. એમ પ્રજા પણ શાણી હોય છે, બહુ સમજદાર હોય છે. આપણે સમજીએ એમ પ્રજા જેટલી ધારીએ તેટલી મૂર્ખ નથી હોતી. બહુ બધી બાબતોમાં એને ખબર પડી જાય છે, ગંધ આવી જાય છે. કહેવત છે કે પાપ છાપરે ચડીને પોકારે છે. ખોટું કર્મ કોઈએ પણ કર્યું હોય, ક્યારેય પણ કર્યું હોય, લોકો બોલે નહીં. કહેવત છે કે બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે? નિર્બળ તો ન જ બાંધે, પણ તેમ છતાં લોકોને ખબર પડી જાય છે. એમ અહીંયા જે છે એ આપણી પાસે પુરાવા નથી કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, પણ જુદા જુદા વિદ્વાનો એમણે દિશા નિર્દેશ કરેલો છે કે જો હિટલર મુસોલિનીને મૂડીવાદી તત્વો તરફથી, અહીંયા હું મૂડીવાદી શબ્દ જ વાપરીશ, એ જ બરાબર છે. અહીંયા સરકારો નથી આવતી. એ વ્યક્તિ સરકારમાં બેઠેલો હોય પણ અભિગમ અહીંયા મૂડીવાદી છે. એટલે એક જ વ્યક્તિ એ સરકારી હોવા છતાં સાથે સાથે એ કોઈ બીજા વાદ સાથે પણ સંકળાયેલો છે. ત્યારે આપણે કોની વાત કરીએ છીએ, સરકારી કે વાદની? તો અહીંયા વાત આપણે મૂડીવાદની કરી રહ્યા છીએ કે પોતે મૂડીવાદી હિતોને સુરક્ષિત કરવાના સંદર્ભની અંદર આ લોકોને મદદ કરી રહ્યા હતા, મુસોલિની અને ખાસ કરીને હિટલરને. કારણ આ બંને જણા લોકશાહીનો તો વિરોધ કરતા જ હતા. મુસોલિની તો લોકશાહીનો ખૂબ વિરોધ કરતો હતો. ગોકળ ગાયની ગતિએ ચાલનારી, મૂર્ખા લોકોની, વગેરે વગેરે. પણ મેં કહ્યું તેમ વિચારધારાની વાત નથી અહીંયા. અહીંયા ખાસ કરીને મૂડીવાદની વાત છે, આર્થિક હિતોની વાત છે. એમાં વ્યક્તિગત આર્થિક હિતો પણ આવી ગયા. અને એને સુરક્ષિત કરવા માટે થઈને આ લોકો જે છે એ હિટલરને, મુસોલિનીને સાથ આપે છે, સવિશેષ હિટલર. આપણે કહ્યું છે કે મેન ઇઝ અ સેલ્ફિશ એનિમલ. અને વ્યક્તિ કોઈ પણ હોય, આપણે રાજકારણની અંદર જોઈએ છીએ કે જુદા જુદા રાજકારણીઓની સંપત્તિ, ઘોષિત સંપત્તિ તો બહુ ઓછી હોય છે. એવું કહેવાય કે ઘણાની પાસે કાર પણ નથી હોતી, એક કાર પણ નથી હોતી. એટલા બધા એ લોકો બેકાર હોય છે કે એક કાર પણ નથી હોતી. અને દુનિયાની નજરે તો એ કોઈ કામ કરતા હોતા જ નથી, એટલે બેકાર હોય જ છે. અને છતાં એમની પાસે જે છે જે અઢળક સંપત્તિ હોય છે, તમામ નેતાઓ પાસે અઢળક સંપત્તિ હોય છે. એ સંપત્તિ જે છે એ જો સામ્યવાદ આવે તો એમને ખબર છે કે શું થાય. અને પરિણામે એ લોકોએ હિટલરને મદદ કરી હતી. કેમ મદદ કરી? તો હિટલર સામ્યવાદનો કટ્ટર દુશ્મન હતો. મુસોલિની
આપણે જાણીએ છીએ કે સામ્યવાદીઓએ જે ઇટાલી વ્યાપી જે હડતાલ પાડેલી હતી એના કારણે તો સત્તા ઉપર આવ્યો હતો. બંને સામ્યવાદના કટ્ટર વિરોધી હતા. કારણ સામ્યવાદીઓનું એક શસ્ત્ર હડતાલ છે, અને હડતાલ કોઈ એક દિવસની જેવું નહીં, એ અચોક્કસ મુદતની હોય છે. આ દેશોના માટે ઉત્પાદન જે છે બહુ જ મહત્વનું હતું, દેશો માટે અને સવિશેષ દેશ કરતા પણ આ નેતાઓ માટે. મુસોલિની, હિટલર. તો એ લોકો જે છે કોઈ પણ ભોગે ઉત્પાદન બંધ રહે, ઉત્પાદનને અસર થાય, એ સ્વીકારવા તૈયાર ન હતા. અને સામ્યવાદીઓ વારે ઘડીએ જે છે હડતાલો પાડીને ઉત્પાદનને થંભાવી દેતા હતા. એટલા માટે આપણે ફાસીવાદી અને નાજીવાદી આંતરિક નીતિની અંદર જોઈએ તો કે હડતાલ પાડવાની મનાઈ છે. ઉત્પાદનને અસર થાય એવું એક પણ પગલું જે છે એ લેવા દેતા નથી. અને આ રીતે હિટલર જે છે એ જ્યારે આવી રીતે સામ્યવાદનો વિરોધ કરતો હતો, માટે એને મદદ કરવામાં આવી હતી. અને આ રીતે બંને એનું તુષ્ટિકરણ કર્યું હતું. આજે ટોપિકમાં મોટાભાગનું કહેવાનું પૂરું થતું હોવાથી નવો ટોપિક અત્યારે શરૂ ન કરતા આપણે આજે અહીંયા અટકીશું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વસુધૈવ કુટુંબકમ.